શેરડીનો રસ એ માત્ર એક ડ્રિંક નથી, પરંતુ આયુર્વેદ મુજબ એક હીલિંગ મેડિસિન છે. ઉનાળામાં શેરડીનો રસ પીવો બધાને ગમે છે, પરંતુ જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘણા બેનિફિટ્સ મળી શકે છે. આ શેરડીનો રસ એ શરીરમાં રહેલા પિત્ત દોષને બેલેન્સમાં કરે છે અને વધારે પડતી ગરમી, એસિડિટી વગેરેમાં રાહત આપે છે. આ ઉપરાંત જો નાકમાંથી બ્લીડિંગ થતું હોય અથવા તો ગરમીના કારણે જો એક્સેસિવ બ્લીડિંગ થતું હોય તો એમાં આ શેરડીનો રસ ફાયદારૂપ બને છે. જો યુરિનમાં બર્નિંગ સેન્સેશન થતું હોય અથવા તો વારંવાર યુટીઆઈ થતું હોય તો આ શેરડીનો રસ મૂત્રલ હોવાથી ફાયદારૂપ છે. આની સાથે સાથે શેરડીનો રસ એ આપણા ડાયજેશનને સપોર્ટ કરે છે, પિત્ત દોષને બેલેન્સમાં લાવે છે, એનર્જી આપે છે અને લીવર હેલ્થને ઇમ્પ્રૂવ કરવામાં પણ બેનિફિશિયલ છે. પરંતુ જો એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો કફ સંબંધિત અનેક રોગો થઈ શકે છે અને સુગર સ્પાઇક પણ થાય છે. માટે આ શેરડીના રસનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જોઈએ અને એને હંમેશા તાજો જ લેવો જોઈએ.